હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે ઉઠી ચા પાણી પી અને હવે વાડીએ જાઉં છું। તો આજે આપણે જરાક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને માંડવી બધી બારોબાર પડી છે ને લગભગ ઘણી બધી માંડવી છે, એટલે આને હવે જેમ મને એમ ઘાય અંદર હલરમાં ધાર દઈને નાખવી જોઈએ। તો માંડવી બધી ઘણી બાયણી છે, તમને દેખાડું। 20 માંડવી ને 39 નંબર ને ગિરનાર 4 બધી બતાવી દો તમને। માંડવી ઘણી બધી છે, તો જો અહીંયાથી કરીને આપણી બધી માંડવી છે। આ છે ગિરનાર 4 આપણી, અને આ છે 20 માંડવી, અને બીજી છે આ આપણે 20 માંડવી। જો અહીંથી કરી તો આખો રૂમ ભર્યો છે। આ બધો લગભગ બધી થઈને આપણે 1700-1800 મણ હશે। બીજી આપણે 500 મણ જેવી દઈ દીધી છે 39 માંડવી, અને આ બધો રૂમ ભર્યો છે। બાકી આમાં હવે ભરવી જોઈએ, આ બધી બરાબર પડી છે, જોઈ લ્યો। હા, હલરમાં ધાર દઈ અને ગાય ઘા ભરી જોઈએ। આ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। આ 39 થોડીક વધી હતી, બાકી એ દેવાની હજી જોખવાની, બાકી બધી હજી બરાબર પડી છે માંડવી। એટલે ગિરનાર 4 આપણે 4-5 ટોળી થઈ હતી, એ હજી બરાબર અંદર રાખી ઓસરીમાં, અને આ છે 20 માંડવી હમાણ નથી એટલે ઢગલો કર્યો। તો આપણે જવાનું છે ખેતરમાં। તો આપણે સવાર ફોનમાં આજે વરસાદ જેવું જરાક વાતાવરણ થઈ ગયું છે, બહુ ઠંડુ વાતાવરણ છે, અને હાવ તમે જોવો તો ઝાકર જેવું થઈ ગયું છે। લગભગ વરસાદ આવે એવું લાગે છે, પણ આપણે હવે બને એમ ના આવે તો સારું અત્યારે, નકર બધું બગડે એવું છે, ભૂકાને ઢગલા ને બધું। અને હરદેવભાઈ આપણા દવા છાંટવા જાય છે, એટલે એ સનેડો ને બધું કમ્પ્લીટ કરે છે। અને મારે વાડીએ જવું છે, અટાણે જરાક મજૂર આવી ગયા છે નેદવા, એટલે એને ભેગો જાવ। પછી આ ધારનું આજ કરવાનું જ છે જેમ બને એમ જલ્દી, નકર આ માંડવી પલળી જશે। લગભગ 2200 મણ જેવી માંડવી છે બધી થઈને, એમાં આપણે 1800 મણ હાજર છે, બાકી 400-500 મણ તો 39 નંબર હતી વેચી નાખી આપણે, પલળી ગઈ હતી વરસાદ। જો હરદેવભાઈ સનેડો બનેડો ભરીને કમ્પ્લીટ કરે છે, દવા છાંટવાનું તૈયાર। એ દવા લેવા ગયા છે બહાર, બેરલ ભરી લીધું છે। દવા અહીંયા પડી છે થોડી ઘણી, બીજી લેવા ગયા છે। જો જીરામાં દવાનો રાઉન્ડ દેવાનો છે, એટલે એ અહીંયા ગયા છે। તો સવારમાં હવે આપણે વાડીએ જવાનું છે, ને આપણું જીરું પણ બધું ઉગી ગયું છે, પાછળ તમને દેખાતું જ હશે। જો આમાં પાટલામાં ઉગી ગયું છે જીરું બધું, ઝીણું છે, એટલે આ કેમેરામાં બહુ ના દેખાય, પણ તમને પાસે લઈને દેખાડું છું। જો જીરું બધું ઉગી જ ગયું છે કમ્પ્લીટ, જો આ રહ્યું આમાં દેખાય છે અત્યારે। એને ભૂકાનો પાંદડી પડી હતી, બહુ દેખાય નહીં, જો આ રહ્યું। અને અત્યારે ટાટનું ઘા ઉગે જીરું, જો સારું દેખાય છે આમાં કાયદેસર। અને આ અરોડા બહુ ઉગ્યા છે આપણે આજે ખેરે, એટલે બાકી બીજો તો ને નહીં થાય, કારણ કે ગોલપાનનું ની દવા આપણે ભેગી પાઈ દીધી હતી, વાંધો નહીં આવે, ગાય ઘા નેદાઈ જાય। અને આજે હરદેવભાઈ આમાં દવા મારવાના છે, નરવાની દવા મારવાની છે, એટલે ગાય ઘા વર્ધી કરે જીરું જેમ બને એમ। અને અત્યારે ટાટ પણ બહુ પડે છે, એટલે કાલ પાણી દેવાનો વિચાર હતો, પણ આજ પાણી નથી દેવું, બહુ ટાટ પડે છે આજે, અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, એટલે બને એમ જીરાને ઓછા પાણી દેવાય, નકર પાછું બહુ બીક રહે અત્યારે બગડવાની। અત્યારથી જો હુકાર બેસી જાય તો હજી 2 મહિનાની વાર છે જીરામાં, પાછી દવાઓના કોથરા ભરીને છાંટવા પડે। અને અટાણે એગરામાં તમે જાઓ એટલે દવા લગભગ કોથરા જ ભરી દે બધા, એ જોવાય ના આવે જીરું કે કેવું છે કેવું નહીં, ડાયરેક્ટ ને તમે કહો એટલે ડાયરેક્ટ ભરી જ દે જબલા ને જબલા। જોકે આપણે તો એગરાવાળા ભાઈ સારા છે, આડી આટો મારે એનો નિયમ છે, અને દવાનું રિઝલ્ટ ના આવે તો આપણા પૈસા પણ પાછા આપી દઈએ, એટલે બોલી કરેલા છે આપણે હિરણભાઈને, એનું 100% રિઝલ્ટ જીરામાં દવાનું, ના રિઝલ્ટ આવે તો પૈસા પાછા। બાકી લગભગ તમે જો જીરાની દવા લેતા હોય ને તો એને એક ફેરે તમારી ખેતરમાં ચક્કર મરાવાય જ, તો ખબર પડે કે હું રોકે હું નહીં। આ તો તમે ત્યાં જાવ ને તો કયો તો તમને દવા બાંધી જ દઈએ કોથરા ભરી, એટલે આમાં રોગના મરી જાય ખર્ચામાં। બાકી જીરું થઈ જાય તો વાંધો ના આવે, બાકી રોગના આમાં મરી જાય ખર્ચામાં। તો આપણું જીરું આ બાજુ જો આ ચાસનું ઉગે છે, ઓલી બાજુ સારું દેખાય છે અત્યારે, તમને દેખાડ્યું આગળ મેં। આપણે આ બાજુ છે જો ભાઈને વચમાં ધુરિયા નતા નાખ્યા ને ઉપરા ઉપર 3 પાણી દઈ દીધા હતા, પાણી તો બહુ વાંધો નથી, પણ બહુ લાંબો પોલ હતો કિયારાનો, એટલે આગળની આખી વાસળી બેસી જ ગઈ છે, સાવ સાફ થઈ ગયું। અમુક જગ્યાએ ગરકા જો તમને દેખાય કિયારામાં, જોઈ લ્યો। આમાં હુકારો નથી આવ્યો, પણ આ બેસી ગયું છે જીરું, આમ ગરકા પડી ગયા છે મોટા। જો આ એક કિયારામાં છે, પાછા 2 કિયારા સાફ થઈ ગયા, પાછું હેઠામાંનો કિયારો લીલકાય જો। અને આપણે તો જે આમાં ઉગે છે સારું દેખાય છે। હવે આમાં પાણી લગભગ હાવ એન્ડમાં જરૂર પડશે, અત્યારે જોયું નહીં પાણી,
નકર પાછું બેસી જાય જીરું. ને આપણે સવારના સુરજ દાદા નીકળી ગયા છે ને વાડી જાય છે હવે આપણે. તો અત્યારે લગભગ બધાને જીરામાં છે ને હુકારાનો ઉતારાનો એ જ પ્રોબ્લેમ રહે છે. બાકી મહીથી ને થીપથી નહીં તો આપણે સામે લડી રહે. પણ આનું કોઈ દવા થતી જ નથી. તમને ગમે એ કહો પણ આ રોકાય નહીં. ગમે એ બેક્ટેરિયા પાવ, ગમે એ પાવડર પાવ, હુકારો ઉતારો બેસી જાય એટલે પૂરું. અને છેલ્લે કાઢ્યો એ પથારી ફેરી દે જીરાની. તમને દેખાડી દો જો આમાં હુકારો બેસી ગયો, વધારે પાણી હતું ને જો બધે ની જ રાહ છે. જો આ જીરા હાવ જીરું સાફ થઈ ગયું છે. કેરામાં કોક છોટું દેખાય છે, બાકી હાવ બેસી જ ગયું છે. આ લગભગ 25-30 દીનું થઈ ગયું છે. પણ આ જીરું છે ઝીણું કોક આમાં છે ને પાણી બહુ વધી ગયું હતું. લાંબો કિયાર હોય ને એમાં જો સામે હેઠે છે. આમાં જો અમુક જગ્યાએ મોં પાસે સારું છે ને અમુક જગ્યાએ થાવ પૂરું થઈ ગયું. હા આખા કિયાર જ સાફ થઈ ગયા. છેલ્લે દેખાય ઓલી બાજુ લીલા ઈ જોઈ લ્યો. અને આપણે આ બાજુ હવે આ 2 પાણી કમ્પ્લીટ વાળી દીધા છે ને હવે લગભગ ઉગી જાય. જો ઉખે નહીં તો 3જું પાણી દઈ દેવો એટલે ઘા નીકળી જાય. અત્યારે ટાટ બહુ પડે છે ને આમાં આપણે પાણી ચાલુ છે ઓલી બાજુ પરણભાઈ વારે છે. ને આપણે આ જો ભાઈનું જીરું છે એ બેસી જ ગયું છે હાવ. સામે એ ઓલી બાજુ બહુ લીલકાય છે, એ બાજુ વડું થઈ ગયું છે. આ બાજુ જે દેખાતું નથી, કોક છોટું દેખાય. તો અત્યારે જેમ બને ને એમ જીરામાં નોર્મલ દવા હોય ને હાવ એ દવા છટાય. ખૂબ બહુ આકરી દવા ના છટાય. અત્યારે જે જીરું છે કૂણું હાવ મહિનો દીનું બધાને માન થયું છે. અમુકને 15-20 દીનું થયું છે, મહિનો દીનું થયું છે. બાકી અત્યારથી તમે સામટી દવા છાંટવા માંડો ને પછી જીરું પછી બહુ જોઈએ એવું જામે નહીં. હા એન્ડમાં આ જરૂર પડે, બાકી અત્યારે બહુ ના જોઈએ. જે એક ભાઈનું જીરું છે તમને દેખાડું, બહુ જોરદાર છે. ખાટું જીરું છે ફૂલ અને કમ્પ્લેટ નીકળી ગયું છે. આજે લગભગ 15 દિવસનું થઈ ગયું છે. આમાં છે ને આપણે વાઘ બકરા બેહાડ્યા હતા, ફૂલ ખાતર ભરેલું છે જીરું જો હાવ એટલે હાવ કમ્પ્લેટ સારું દેખાય. આમાં હુકારો કુતારાને જો લગભગ આવશે નહીં, વાંધો નહીં આવે. પણ બહુ પાણી દે તો બેસી જાય એટલે લગભગ પાણી દે નહીં આમાં. અને આ જો 2 છે વાવેતર. પ્રથમ આ મહિનાથી મોર વાવેતર છે, આમાંય 4 પાણી દઈ દીધા છે. પણ આ લગભગ વડું બહુ થઈ ગયું છે એટલે આને વાંધો નહીં આવે. આને પાણીની જરૂર નહીં પડે, જાડી જમીન છે અને 4 પાણી કાઢી નાખ્યા છે ઓલરેડી. એટલે દવા બવા એમાં લગભગ 2 રાઉન્ડ ભાઈ કાલ છાંટતા હતા. બીજા ભાઈનું ખેતર છે, આપણું નથી. એટલે કાલ છાંટતા હતા એટલે લગભગ આને પાણીની જરૂર નહીં પડે. એટલે અત્યારે પાણીની બહુ રાહ છે. પાણી દે એમ હુકારો બે. બાકી એને આ બાજુ જો ચણાય પણ છે. હવે આપણે આપણી વાડીએ ભૂગી ગયા છે ને નેદવાનું છે ત્યાં. ને આપણું જીરું અત્યારે જો ટાઢકનું કેવું લીલકાય છે તમને દેખાડું. અટાણે એવું મસ્ત મજાનું ઊભું હોય, તમે આમ થાય કે ના ભલે ઊભું. આજ લગભગ 36-37 દિવસ જેવું થયું છે. અને કિયારા બરાબર આ પૂગી ગયું છે. જો પારી ભાગ જોઈ જો આમાં આજે નેદવાનું બાકી છે. છોટા ખંડા દેખાતા, બાકી આખું ખેતર લીલકાય છે અટાણે. જો અટાણે આમ જે તડકો નીકળ્યો નથી અટાણે વરસાદ જેવું છે એટલે આપણે નેદવાનું કામ ચાલુ છે. કિયાર આજે આમ હજી આખા આમ હાવ કમ્પ્લીટ લીલા દેખાય ને પછી મજા આવે કંઈક. હજી આમ જો હજી બહુ જોઈએ એવું નથી જાય બરાબર. એટલે જે આજ કાલ કા પરમથી અમે એકાદ દવાનું રાઉન્ડ દેવું છે. આજ મારું હતું, પાણી મારું હતું ને દવા દેવી હતી. પણ આજે વરસાદ જેવું લાગે ને પછી રહેવા દીધું. જોઈ લ્યો ને આ ચાકી નાખા જો ચક્કી પડે ને પૂરું કરી દી. જોઈ લ્યો. તો આપણે હવે ખાઈ નેદવા માંડી. પહેલાં તો